वेलकम टू सॉल्यूशन क्लासेस फ्रेंड। तो फ्रेंड आज આપણે વાત કરીશું 23 ફેબ્રુઆરીના મહત્વના કરંટ અફેર્સ વિશે। ઓકે, વિડિયો હંમેશા શોર્ટ રહે છે કે જેથી તમને હું મેક્સિમમ ગેઇન આપી શકું। ઓકે, વધુ વાતચીત ના કરતા ફ્રેન્ડ્સ હું અન એકેડમી પર ભણાવું છું, તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો। અન એકેડમી પર હાલમાં જ આપણે તલાટી કમ મંત્રી માટે મોડલ પેપર સિરીઝ ચાલુ કરી છે અને મોક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે। મોડલ પેપર ટેસ્ટ સિરીઝમાં 100 માર્ક ના પેપર રહેશે, એનું સોલ્યુશન રહેશે અને મોક ટેસ્ટ સિરીઝમાં 100 માર્કનો ટેસ્ટ રહેશે। તો તમે એનો લાભ લઈ શકો છો જેથી તમારી એક્ઝામ સુધી તમારું મોટિવેશન જળવાઈ રહે। તો એ મોટિવેશન માટે છે કે ભાઈ તમને ખબર પડે કે ભાઈ તમારી તૈયારી કેટલી છે હાલ। ઓકે, હાલ જો એક્ઝામ આપવાની હોય તો એના માટે એ મોક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે। તો વધુ સમય ન લેતા આજનો પહેલો ક્વેશ્ચન, તાજેતરમાં કોણે નેલ્લોર એફએમ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું? ક્વેશ્ચન શું છે? તાજેતરમાં કોણે નેલ્લોર એફએમ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું? તો ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નેલ્લોર એફએમ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું। હવે મનમાં થશે કે ભાઈ આ નેલ્લોર એફએમ સ્ટેશન આવ્યું ક્યાં છે? તો આંધ્રપ્રદેશમાં આવ્યું છે। ક્યાં આવ્યું છે? આંધ્રપ્રદેશમાં આવ્યું છે આ નેલ્લોર એફએમ સ્ટેશન। ઓકે, આ એફએમ સ્ટેશન આકાશવાણીથી લિંક હશે। શેનાથી લિંક હશે? આકાશવાણી। ઓકે, હવે વેંકૈયા નાયડુની વાત થઈ છે તો વેંકૈયા નાયડુ ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ છે। કેટલા? 13મા ઉપરાષ્ટ્રપતિ છે। હવે અહીં આંધ્રપ્રદેશની વાત થઈ છે તો આંધ્રપ્રદેશ વિશે પણ જણાવી દઉં તો આંધ્રપ્રદેશનું વર્તમાન પાટનગર શું છે? હૈદરાબાદ। અને 2024માં અમરાવતી થઈ જશે। ઓકે, અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ચંદ્રબાબુ નાયડુ। શું નામ છે? ચંદ્રબાબુ નાયડુ। અને પાટનગર અને રાજ્યપાલ છે કોણ? તો ઈએસએલ નરસિમ્હા। આંધ્રપ્રદેશના રાજ્યપાલનું નામ શું છે? ઈએસએલ નરસિમ્હા। અને હાલમાં જ આંધ્રપ્રદેશમાં ભારતનું 25મું હાઈકોર્ટ સ્થપાયું। કેટલામું? ભારતનું 25મું હાઈકોર્ટ સ્થપાયું, જેના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા કોણ? સી પ્રવીણ કુમાર। કોણ બન્યા છે? સી પ્રવીણ કુમાર બન્યા છે આંધ્રપ્રદેશના મુખ્ય ન્યાયાધીશ। તો આપણને આ પણ ખ્યાલ હોવો જોઈએ। તો જો ફ્રેન્ડ્સ તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભારતનો પહેલો હ્યુમનોઇડ પોલીસ રોબોટનું ઉદ્ઘાટન કર્યું? તો કેરળ રાજ્યના મુખ્યમંત્રીએ। કયા રાજ્યના મુખ્યમંત્રીએ? કેરળ રાજ્યના મુખ્યમંત્રીએ ભારતના પહેલા હ્યુમનોઇડ પોલીસ રોબોટનું ઉદ્ઘાટન કર્યું। હવે આ જે હ્યુમનોઇડ પોલીસ રોબોટ છે એક લેડી રોબોટ છે। ઓકે, મહિલા સશક્તિકરણ માટે આ લેડી રોબોટ રાખવામાં આવ્યો છે અને આને કઈ પોસ્ટ આપવામાં આવી છે? તો એસઆઈ નું પોસ્ટ। ઓકે, એસઆઈ ની પોસ્ટ આપવામાં આવી છે। હવે અહીં કેરળની વાત થઈ છે તો કેરળ વિશે પણ જણાવી દઉં। કેરળના સીએમ છે પિનારાઈ વિજયન। કોણ છે? પિનારાઈ વિજયન છે કેરળના સીએમ। રાજ્યપાલ છે પી સદાશિવમ। ઓકે, અને કેરળનું પાટનગર છે તિરુવનંતપુરમ। તો જ્યારે પણ કેરળ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો। ત્યારબાદ છે, તાજેતરમાં કોણે પ્રથમ બીસીસીઆઈ લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા? ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો। તાજેતરમાં કોણે પ્રથમ બીસીસીઆઈ લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા? તો ડીકે જૈન। ડીકે જૈનને પ્રથમ બીસીસીઆઈ લોકપાલ નિયુક્ત કરવામાં કોને નિયુક્ત કર્યા છે? તો સુપ્રીમ કોર્ટે। આ પણ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટ દ્વારા લોકપાલની નિયુક્તિ કરવામાં આવી છે, એટલે કે બીસીસીઆઈના। તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ। હવે આમના વિશે જાણીએ તો ડીકે જૈન એક રિટાયર્ડ જજ છે। ઓકે, ડીકે જૈન એક રિટાયર્ડ જજ છે અને તેમનું પ્રથમ કાર્ય છે બીસીસીઆઈના જે સીઈઓ છે રાહુલ જૌહરી, તેમના પર જે યૌન શોષણનો કેસ ચાલી રહ્યો છે તેમના માટે તે કેસ લડવાનો છે। કોને? તો ડીકે જૈનને। ઓકે, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ। ફ્રેન્ડ્સ, અહીં બીસીસીઆઈની વાત થઈ છે તો બીસીસીઆઈ વિશે પણ થોડું જણાવી દઉં તો બીસીસીઆઈનું ફૂલ ફોર્મ થશે ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા। શું થશે? ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા એ બીસીસીઆઈનું ફૂલ ફોર્મ થશે। અને બીસીસીઆઈના અધ્યક્ષ કોણ છે? તો વિનોદ રાય। તો બીસીસીઆઈ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ। ત્યારબાદ છે, તાજેતરમાં આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું। ક્યાં કરવામાં આવ્યું? નવી દિલ્હી ખાતે। ઓકે, તો પહેલું આપણને આઈએસએસએફ નું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ। શું ખબર હોવું જોઈએ? ફૂલ ફોર્મ તો શું થશે? ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન। શું થશે? ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન એ આઈએસએસએફ નું ફૂલ ફોર્મ થશે। હવે આ જે ઇવેન્ટ છે તેમાં 58 દેશના 503 થી વધુ ઓકે નિશાનેબાજ એટલે કે શૂટર સામેલ થયા છે। અને આઈએસએસએફ રિગાર્ડિંગ એક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, મીન્સ કે પોઈન્ટ છે, એ યાદ રાખી લો। આઈએસએસએફમાં પાકિસ્તાનના 2 શૂટરોને વિઝા ન મળવાને કારણે તેઓ સામેલ ના થઈ શક્યા। ઓકે, ભાગ ના લઈ શક્યા અને જેના કારણે જે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે તેને ભારતના એક પણ ઇવેન્ટ નહીં કરવાનું જાહેર કર્યું છે ઓલિમ્પિકનું। તો આ પણ યાદ રાખજો। ઓકે, ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં કયા દેશે 3 દિવસીય નેવી ડ્રીલની જાહેરાત કરી? તો તાજેતરમાં ઈરાન દેશે। કયા દેશે? ઈરાન દેશે 3 દિવસીય નેવી ડ્રીલની જાહેરાત કરી। ક્યાંથી ક્યાં સુધી ચાલશે?
તો 21 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી આ નેવી ડ્રીલ ચાલશે અને આ એક નેવી એક્સરસાઇઝ છે જેનું નામ શું છે? વેલાયત 97. શું નામ છે? વેલાયત 97. આ જે નેવી ડ્રીલ છે એક્સરસાઇઝનું નામ છે. હવે અહીં ઈરાનની વાત થઈ છે તો ઈરાન વિશે પણ થોડું જાણી લઈએ. તો ઈરાનની રાજધાની છે તહેરાન. શું છે? તહેરાન છે ઈરાનની રાજધાની. નાણું છે રિયાલ અને રાષ્ટ્રપતિ છે હસન રૂહાની. તો ઈરાન વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ આપણે આગળ વધીશું, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, તાજેતરમાં વેસ્ટ ટુ વન્ડર પાર્કનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું? ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. વેસ્ટ ટુ વન્ડર પાર્કનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો નવી દિલ્હી ખાતે. તો નવી દિલ્હી ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહે વેસ્ટ ટુ વન્ડર પાર્કનું ઉદઘાટન કર્યું. ઓકે, હવે નવી દિલ્હી તો નવી દિલ્હી વિશે એક ફેક્ટ જણાવી દઉં. નવી દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની? તો 1911માં. ક્યારે બની? 1911માં. અને એના પહેલા ભારતની રાજધાની શું હતી? તો કોલકાતા. તો આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે, તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેટલા ઓર્ડિનન્સની જાહેરાત કરી? ઓકે, ઓર્ડિનન્સ માને કેટલા અધ્યાદેશની જાહેરાત કરી? તો 4. કેટલા ઓર્ડિનન્સની જાહેરાત કરી? તો 4. કયા? તો પહેલું છે મુસ્લિમ મહિલા રિલેટેડ. આ એક ઇમ્પોર્ટન્ટ છે. તો 3 તલાકને બેન કર્યું. શું કર્યું છે? 3 તલાકને બેન કર્યું છે આ અધ્યાદેશમાં. ઓકે, ત્યારબાદ છે ભારતીય ચિકિત્સા સંગઠન પર એક અધ્યાદેશ, કંપની સંશોધન પર એક અધ્યાદેશ છે અને ચોથું છે ઇનલીગલ સેવિંગ પર. ઓકે, ફર્સ્ટ છે મુસ્લિમ મહિલા રિલેટેડ જે 3 તલાકને બેન કર્યો, સેકન્ડ ભારતીય ચિકિત્સા સંગઠન પર, થર્ડ કંપની સંશોધન પર અને ફોર્થ ઇલીગલ સેવિંગ પર. ઓકે, તો આવી રીતના આ 4 અધ્યાદેશ જાહેર કર્યા રામનાથ કોવિંદે. ઓકે, જે ભારતના રાષ્ટ્રપતિ છે. હવે અધ્યાદેશની વાત થઈ છે તો ઓર્ડિનન્સ એટલે કે ઓર્ડિનન્સ જે અધ્યાદેશ છે એના વિશે થોડું જણાવી દઉં. તો ઓર્ડિનન્સ માને 123 અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા લાવવામાં આવે છે. અનુચ્છેદ 123 અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા આ ઓર્ડિનન્સ જાહેર કરવામાં આવે છે અથવા તો લાગુ કરવામાં આવે છે. હવે આના વિશે ચર્ચા કરીએ. કોઈ પણ નિયમ કાનૂન લાગુ કરવા હોય ત્યારે કે જ્યારે સંસદ બંધ હોય. ઓકે, જ્યારે સંસદ બંધ હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા ઓર્ડિનન્સ પાસ કરી કાનૂન પાસ કરવામાં આવે છે. ઓકે, હવે આના પર ચર્ચા વિચારણા ક્યારે થાય? 6 મહિના બાદ જ્યારે સંસદ ખુલે ત્યારે તેમાં ફરીથી પાસ થવું જરૂરી છે. તો આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, ભારતીય બેન્કિંગના ફ્યુચર પર કોન્ફરન્સનું આયોજન કોને કર્યું? શું છે ક્વેશ્ચન? ભારતીય બેન્કિંગના ફ્યુચર પર કોન્ફરન્સનું આયોજન કોને કર્યું? તો નીતિ આયોગે. નીતિ આયોગે કર્યું છે ભારતીય બેન્કિંગના ફ્યુચર પર કોન્ફરન્સનું આયોજન. તો ઉપાધ્યક્ષ રાજીવ કુમાર. કોણ? નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે રાજીવ કુમાર, જેમણે ઈ ગ્રોવ ફાઉન્ડેશન સાથે મળી આ સંમેલનનું આયોજન કર્યું. શું કર્યું? ઈ ગ્રોવ ફાઉન્ડેશન સાથે મળી આ સંમેલનનું આયોજન કર્યું. શા કારણે કર્યું? તો ભારતીય બેન્કિંગ ક્ષેત્રની નીતિમાં વધારા કરવા માટે તેમણે આ સંમેલનનું આયોજન કર્યું છે. હવે અહીં નીતિની વાત થઈ છે તો પહેલું આપણને નીતિનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. શું થશે? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. શું થશે? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એ નીતિનું ફૂલ ફોર્મ થશે. નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ? તો 1 જાન્યુઆરી 2015. ક્યારે થઈ? 1 જાન્યુઆરી 2015 નીતિ આયોગની સ્થાપના થઈ. નીતિ આયોગના સીઈઓ કોણ છે? તો અમિતાભ કાંત. તો નીતિ આયોગ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, જો તમારે આજે એક સેશન જોતું હોય જાન્યુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ માટે લાઈવ, તો તમે એક કમેન્ટ જરૂર કરજો અને આ વિડીયોને તમારા એક મિત્ર સાથે શેર કરજો. તો આપણે બપોર સુધીમાં આ લાઈવ સેશનનું આયોજન કરી દઈએ. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાત કરો અને તૈયારી કરતા રહો.